ઘરમાં હાથ નાખ્યો. માગબાઈ તેથી વધારે મીઠા શીખાવા દેવા અને માગબાઈને બહુ માર્યા. હવે થાનમાંથી રબારીને બાયું મોરલીથી માવો વેચવા થાનમાં આવે એટલે ફૂઈને પૂછ્યું, ફૂઈ હું બે રાત રહી આવું કે જા બેટા, અમારો રોયો કઈ સમજેમ તો નથી. બે રાત બાપુને ઘીરે રિયાય. આ ફૂઈને પૂછીને હાલી ગઈ ઘોડી લઈને આવ્યો. ઘીરે ક્યાં ગઈ? એ તો મામાને ઘીરે ગઈ. કે પૂછાવી ના જવાય. એ ઘોડી લીધી વાહે ખેતરમાં ઘોડી દેખાડી. આ બાયુ ભેગી હાલી જાય છે. એટલે આને થયું કે આજ મારા 100 વર્ષ પૂરા. બાયુ તમે જાઓ, મારા બાપુને નારાયણ કહેજો. મારે આવવાની ઘણી આમ હતી, ઈચ્છા હતી, પણ આ તમારા જમાઈને પૂછ્યા વગર આવું છું ને, આજ મારા 100 વર્ષ પૂરા કરી. અરે દીકરી, તું અમારા ગામની દીકરી, અમારી દીકરી, વરી પાછી ભગતની દીકરી, તને રેઢી ન મૂકી, માર ખાય તો અમે ભેગ્યું. એટલે માગબાઈએ ભગવાનને યાદ કરે કે એ ભગવાન, તન મન ધનથી મારા બાપે જો ભક્તિ કરી હોય ને તો ઘોડી મોરડી લગી આંબવી ન જોઈએ. મોરડી લગી ઘોડી ન આંબી. માગબાઈ ઘીરે પોગી ગયા, પાણી પાણી પીધું, બાપુને નારાયણ કર્યા, ત્યાં ઘોડી આવે. બાપા તો જાણતા તનકી જાણે, મનકી જાણે, જાણે સિદ્ધકી સોરી. એનાથી હતા ને ક્યાં જવાના? જેના હાથમાં મરણ જીવનની દોરી. હરિ અને હરિજન એક જ છે. ભગવાનનો ભક્ત અને ભગવાન એક જ રૂપ છે, એમાં કઈ નોખું નથી. એટલે બાપાએ પૂછ્યું, ભાણુબા તો બહુ મજા આવશે, આ તો તમે પણ આ ઘોડી કેમ આટલી બધી નીતરે છે? મામા હતા કઈ બોલાય તો નહીં. બપોરા કર્યા, સાંજે વારું કર્યા, ઘડીક બેઠા કે ભાઈ લાવો મારા 2 ગોદડા, મારે તલના વાહુ જવું. બાપા યાદરે વિચાર કર્યો કે મામાનું સીમાડે ખેતર છે, આવડી આ ધોડીને અહીંયા આવે છે, મામો છે એટલે આવે છે ને, બાકી અહીંયા એને મટાડી દો રાઈતે. મામા મારે આવું છે. મામો બાણે 2 આવ્યા ખેતરે. આ તો પથારી ગોદડું પાથર્યું અને હું તો કે ભાણુબા હજી હુવાય નહીં, હજી આપણે 4 ભજન બાપાની ઝૂંપડીમાં રામસાગર ધોણો, ધોણામાં દેતવા પધરાયો, રામસાગર ઉતાર્યો. કે મામા હા મને આવું ન ફાવે, તમારે જે કઈ કરવું થતું એ કરી દો. એટલે બાપાએ રામસાગર મેળમાં કરી અને 2 હાકલ ઉમાર્યું, ગંગારામ મોતીરામ, હાલો ઘડીક ભગવાનનું ભજન કર્યું. યાદરોગ્યા ભક્તાઓને બાવાઓના સંગ હોય, આમાં કોઈક મોતીરામ ને ગંગારામ બાવા રેઠાય છે. તાતો નવો તો સિંહ આમથી ઉતરો, નવો તો આમથી ઉતરો. આ દેખી ગયો ને એને વગર દાખલે શીખોતર આવે. એ ગુરુ મહારાજ, એ હુરત દાદા, એ માતાજી, આ મારા મામાની આટલી બધી શક્તિ, આટલી બધી ભક્તિ, આટલી બધી પીરાય આવી મને ખબર નહોતી. પણ આજ જો આમાંથી બસી જાવ તો મારા મામાના દર્શન કર્યા હોય મને અન્ન નો ખબર. આવું નિયમ લઈ લીધું. ગંગારામ ને મોતીરામે પંચેતી બાપાને સલામ ભરીને એક આમ બેહી ગયો, એક આમ બેહી ગયો. અને બાપાએ ભજન ઉપાડ્યા. 4 સોહરવાણી, ચોહરવાણી થઈ ગઈ, 4 ભજન થઈ ગયા. એટલે સિંહને રજા આપી બાપાએ કે જાઓ ગંગારામ, મોતીરામ, આજથી ભજનમાં તમારો પગ થયો. હવે ગવેત્રીનો શિકાર ન કરતા, સિંહ ખડતો ન જ ખાય, પણ ગાયુંને ન મારતા. આજ તમે ભજનમાં આવ્યા ને, એને એકને ને આપણે હોટ. આપણે પછી ભજનમાં જતા હોય, ભક્તિ કરી રામની પતરાની કામની, તો આપણું ભેગું થાય એવું નથી ભાઈ. આ સિંહ હોઈ ગયા, આને હવા લાગી, દાદર ની અંદર ન આવી, અંજવારું મીઠું થાવ. બાપા કીધું હાલો ભાણુબા, હાલો અંજવારું મીઠું થાવ. મનમાં કે હું તો છે કોણ. મામાના ગોદરા લઈ લીધા ઘર લગી. બપોરે જમી અને કીધું મામા કાલના અમે આવ્યા છે, મારા બાને 3 પટ્ટીને રજા દો તો અમે 2 જણા ઘીરે જાય. ક્યાં જાઓ બેટા, બહુ મજા આવી હો, કારણ કે હાંડલો હતો ન થઈ ગયો. વાહનમાં બ્રેક નહોતી, બ્રેક ફૂલ થઈ ગઈ. ઘોડાને લગામ, હાથીને અંકુશ, વાહનને બ્રેક. અને માણસને સત્સંગ જો હોય ને તો જ બ્રેક લાગે એને, નકર કોઈ દી બ્રેક લાગે નહીં. બીજે દી ઘોડી આવી કે ભાણુબા કેમણા? કે મામા આવડું તમે ખડેલું દીધું છે ને, એ નીકળી ગયું 2 દી થયા.
તેમ થયું કે મામાને અહીંયા આવ્યું ગયું બધા અહીં ગોવાર ભેગા થઈ ગયા પાદરમાં. એમાં નથી વળી એમ થયું કે મામા નારાયણ કરતો જાવ. એક દી એમ કાઢ્યો, બીજે દી આવ્યા કે ભાણુબા ક્યાં લગી? એટલે એમ થયું કે મારે ખોટું કેટલાથી બોલું કે મામા હરીની હાટડી હરજનું હટાણું નો ગણું, હવે ટાણું કે કટાણું નો ગણું, ટાણું કે કટાણું, હરીની હાટડીએ મારે હવે હરજનું હટાણું. કે વળી આવું કઈ થયું કે ઓલા બોલાયો તઈ ઓલા ગંગારામ મોતીરામ આવ્યા ને કે મારે તમને મારી નાખવાના. આવું કહી દીધું બધું. ઓહો પણ આ તો તમારે બહુ પલો થાય કાયમનો. પણ એમ કરી કે શું કે થાન તમારે બાજુમાં મેપો ભગત કુંભાદીઓ અમે બે એ પૂર્ણા બાળક છે. મારા દર્શન કરી કે એના એક જ છે. એ ત્રીજે દી ઘોડી થાનમાં જે આવી ને ત્યાં તો બગડાટો મીઠું બોલવો, ભાગો ભાગો જાદરો આવેલો. મેપા બાપા સાંકડો આગળ ત્યાં જાદરો જાદરો શું થાય એ ઉભા થયા. જ્યાં ફરીમાં ઉભા થયા ને તો ઓલો ઘોડીમાં તમે દેખાડો બાપડા દર્શન થઈ ગયા, ઘોડી મારી મેલી. મેપા ભગત પછતાણા કે હારો માણા આ મને દેખીને વળ્યો છે, આને હું લઈ જવું. ચોથે દી ઘોડી આવી, જાદરો જાદરો મીઠો થવા. બાબા ડેલીના કમાલ ખોલી અને આડા ઉપર હાથમાં લાકડી લઈને એટલે આમ જોયું, આમ સાંકડો દેખ્યો, ગારિયું દેખ્યું, બાપા નો દેખ્યો. કે બાપા વખતે ઓછીના ખૂણામાં હોકો પીતા હોય, કોઈ શિરામણ કરતા હોય, કોઈ ચા પીતા હોય. હવે નક્કી કરીને તો બહુ પલે ગયા છે તો અપવા કરી નાખી. નક્કી તો કરી લો. જેવા ડેલીમાં ગીર્યા એવા બે સાથ નાખી ઉભે પડે. જાદરો કે બાપા મારો આ શરીર કીધું નું માગે છે. લાકડી પડી ગઈ. અરે તું કાઠીનો દીકરો, હું જાતનો કુંભાર, વળી તું બારવટીયો અને હજી તું કેસ કે આ શરીર માગે છે કેદુનું? તને અહીં મોકલો કે મોરડીથી મારા મામાએ રતા ભગત મોકલો. એટલે એ કુંભારે આ માટલું તો મોરડીમાં ઘડાઈ ગયું તો ખેડો છે ને આપણે અહીંયા એટલે પકાવવા મોકલું બસ ભરી અંતરના આશીર્વાદ દીધા. જા જાદરા આજ તારી પેઢીએ પીરાય હાલશે એવા હું તને આશીર્વાદ આપું. એ લીટી માટે આવી ગયા. પણ સોનગઢ ની અંદર એની શેરીમાં એક કોરીનો દીકરો મરી ગયેલો, એકનો એક. અને બગડાટો પડે, કોરી દિવાલોમાં માથા પસારે. આ માગબાઈ કહે ભગત કઈક કરવાના. કામી ક્રોધી લોભી લાલસુ પારકે દુખે નો દુબાય, એવા બેરંગા ભેગા નો બે કે ભેગા બેઠે પોતાને જાય. તા મેપા ભગત મહેમાન થયા. એને વાત કરી કે બાપા આટલું બધું શું આ માણા રોવે છે? તો માગબાઈ કીધું બાપા એકનો દીકરો બિચારાનો ગુજરી ગયો છે. બાપા આનું થાય કે બધું થાય, પણ કરી શકો તો થાય. તમારો હરસોર ક્યાંક બધા છોકરા ભેગો રમતો હતો, હરસુર ને બોલાવો. આ નનામીમાં બંધ છોડીને હરસુર ને બાંધ્યો અને ઓનો બેઠો કર્યો. ઝેર પિતા જેલું ભોગવતા સંત હુરીએ ચડતા. સંતના સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના કાંઈક ઋણ ચૂકવવા પડતા.